બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકા પંચાયતો તેમજ બોટાદ અને બરવાળા નગરપાલિકાની મુદત પૂર્ણ થતા હાલ વહીવટદાર શાસન અમલી છે. ચૂંટણી અગાઉ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા રમેશ શિલુએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે ભાજપના શાસનમાં સ્થાનિક સ્તરે વિકાસની ગતિ મંદ પડી છે અને ભ્રષ્ટાચાર વ્યાપક છે. લોકો હવે પરિવર્તન ઈચ્છે છે અને આ વખતે કોંગ્રેસને તક આપશે. બીજી તરફ ભાજપે આક્ષેપોને સંપૂર્ણ ખોટા અને બેબુનિયાદ ગણાવ્યા. ભાજપના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસ પાસે કોઈ મજબૂત મુદ્દો નથી, તેથી તે ફક્ત આક્ષેપો કરી મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈ જનતા ફરી એકવાર ભાજપને જ સત્તા સોંપશે. અમે પ્રજાની અંદર ગયા છીએ તો પ્રજાની અંદર ભયંકર આક્રોશ છે અને આ વખતે ચોક્કસ જેવી રીતે અમે આની આગલી ટર્મની અંદર જિલ્લા પંચાયતમાં 20 માંથી અમે 18 બેઠકો જીત્યા હતા, એ જ રીતે આ વખતે અમે 20 માંથી 20 બેઠકો જિલ્લા પંચાયતની જીતવા જઈ રહ્યા છીએ. કારણ કે ખેડૂતોમાં આક્રોશ છે, મહિલાઓમાં આક્રોશ છે, યુવાનોમાં આક્રોશ છે. એક પણ સામાન્ય કામ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 5 વર્ષની અંદર આ જિલ્લાની અંદર કર્યા નથી અને ભ્રષ્ટાચારે તો મિત્રો માજા મૂકી છે. જિલ્લા પંચાયતની અંદર હું વિરોધ પક્ષના નેતા તરીકે મારી જવાબદારી હતી. અવારનવાર મેં આ બાબતે ડીડીઓ અને સરકારની અંદર રજૂઆત કરી છે. રોડના કામ હોય, જંગલ કટિંગના કામ હોય, આની અંદર આ લોકોએ ભ્રષ્ટાચારની માજા મૂકી. તો એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બંને પક્ષો તૈયારી કરી રહ્યા છે, ત્યારે બોટાદ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. આક્ષેપ પ્રત્યે આક્ષેપો શરૂ થઈ ગયા છે. હાલની પરિસ્થિતિ જે ભારતીય જનતા પક્ષની સરકાર અને જિલ્લા પંચાયત હતી ત્યારે જે ભ્રષ્ટાચાર બેફામ થયો છે, ખેડૂતો અને ખેત મજૂરો, મધ્યમ વર્ગના લોકોની જે હાલાકી થઈ છે, આ મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. અમે કોંગ્રેસના મૂલ્યો ઉપર, કોંગ્રેસની વિચારધારા ઉપર, ગાંધીજીના મૂલ્યો ઉપર ચૂંટણી લડવાના છીએ. અમે આશા રાખીએ છીએ કે બોટાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ અમે જીતીશું. જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકાઓમાં પૂર્ણ બહુમતથી જ્યારે બોડીનું શાસન હતું ત્યારે જે પણ ભારતીય જનતા પાર્ટીના કામો કર્યા છે સત્તાથી, તે લોકો સમક્ષ મૂકી લોકોના ઘર ઘરનો સંપર્ક કરી અને પોતાના વિસ્તારની જે કંઈ પણ અત્યાર સુધી થયેલા કામો હોય, આવનારા દિવસોમાં જે કામો બાકી છે તે પૂર્ણ કરવાની સાથે લઈ અને વિશ્વાસ લઈ અને લોકો સમક્ષ ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ઘર ઘર સુધી પહોંચે. કોંગ્રેસ હંમેશા નેગેટિવ વાત કરતું આવ્યું છે અને અમારા કાર્યકર્તાઓ હંમેશા પોઝિટિવ લઈને ચાલતા હોય છે. આજે અમે કોંગ્રેસનું તમે કલ્ચર જોવો તો દેશની અંદર પણ જોવો છો. તમે સતત એમના વડા રાહુલ ગાંધીને પણ જોઈ રહ્યા છો કે સંસદની અંદર સતત નેગેટિવ વાતો લઈ અને આ દેશને ગુમરાહ કરવાનું કામ કરે છે.